ચલો આપણે ચાલુ કરીએ. હે ચાલુ કરીએ ને? ચલો હવે જો પહેલો ક્વેશ્ચન શું લખેલું છે અહીંયા, શાંતિથી વાંચો. જેટલું મને લાગશે ને હું તમને એટલું અપડેટ કરાવીશ, બરોબર? જો મોડ્યુલ 8 એટલે આ છે ને પ્રશ્ન 2016 જીપીએસસી થી ચાલુ કર્યું છે આપણે, બરોબર? હવે આપણે ધ્યાન શું રાખવાનું કે અહીંયા શું લખ્યું છે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે, બરોબર? તો આપણે શું જવાબ શું છે, પર્સોનેલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવિયન્સ, બરોબર? હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે તમારે કે જો કે સીબીઆઈ છે, બરોબર? તો સીબીઆઈમાં શું આવશે, કઈ યાદ છે ખરી સીબીઆઈ નું? કઈ યાદ ના હોય તો પહેલી વાર ભણો છો અત્યાર શું યાદ રાખો, જ્યારે પણ સીબીઆઈ ના ક્વેશ્ચન આવશે હું અહીંયા લખીશ, બરોબર? 3 હુક પોઈન્ટ લખવાના છે. આની અંદર કઈ એટલો બધો પ્રશ્ન આપણને પૂછાતા નથી, પણ આને શેમાં રાખવાનું તમારે, શેમાં? સંસ્થામાં, બરોબર? સંસ્થા સિવાય કઈ નહીં યાદ રાખવાનું. હવે જો સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય ખાલી જગ્યાની મુદત પૂરી થઈ તે અમલમાં રહેશે નહીં 2 મહિના. હવે આનો તમારે પહેલું શું લખવાનું છે, ભાગ. કટોકટીનો ભાગ કયો છે, 18 છે કે 20 છે? જોઈ લો. હવે ચલો તમે તમારું લખેલું બંધારણ હશે ને, કટોકટીનો ભાગ કયો છે, 18 છે કે 20 છે? બરોબર, 2 ભાગ બોલું છું હવે. 18 જ છે ને, તો 20 થયો તો? હા તો ચેક કરો ને, મને બતાવો, પ્રૂફ બતાવો. ભાષાઓ કયામાં છે? કટોકટી કયા ભાગમાં છે, 18 માં, બરોબર? હવે હું લખું ને 18. હવે એના સિવાય આનું ટાઇટલ શું લખેલું છે આપણે, કટોકટીનું કઈ ટાઇટલ હશે ને ભાગનું, કટોકટીની જોગવાઈઓ, બરોબર? એ ટાઇટલ લખી દો. શું હવે આટલું લખી કાઢ્યું? હવે મને એમ કહો કટોકટી કેટલા પ્રકારની હોય? 3. એક તો દેશમાં હોય 352, રાજ્યમાં હોય 356, અને આ કઈ પૂછી છે આપણે, નાણાકીય કટોકટી, બરોબર? હવે જો આપણે અત્યારે હું તમને કહું કે નાણાકીય કટોકટી, બરોબર, કઈ કલમ આવશે તમારે? નાણાકીય કટોકટીમાં કઈ કલમ આવશે? જો આપણે બોર્ડ લઈ લઈએ, આપણે બોર્ડની અંદર પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે, બરોબર? પહેલા ક્વેશ્ચનમાં શું કહે છે એ લોકો, સીબીઆઈ કહે છે, એ શું છે, સંસ્થા. એટલે આપણે કોઈ પણ સંસ્થા કયા મંત્રાલય હેઠળ આવે છે એ આપણે કરવાનું, બરોબર? એ શું કરવાનું આપણે, મંત્રાલય. હવે આની અંદર બીજું શું આવ્યું, આનો ભાગ કયો હતો, ભાગ 18. એનું નામ શું હતું, કટોકટીની જોગવાઈઓ, બરોબર ને? આ હતું ને. પછી આની અંદર કેટલી કલમ અત્યારે ટેમ્પરરી ગોખી આપણે, 3. કઈ? 352, 356 અને 360. સાદી ભાષામાં કટોકટી તમને આવડતી જ નથી, અને સાદી ભાષામાં સમજો કે કટોકટી એટલે કેવી ખબર, એવી પરિસ્થિતિ કે જ્યારે આપણે ધારો કે તમારે છે ને આવું કંઈ પણ આવે ને તો તમારે ડાયરેક્ટ પહેલા તમારે શેની ઉપર જતું રહેવાનું, તમારા ઘર ઉપર, બરોબર? ઘરમાં કટોકટી હોય
બરોબર. હવે ઘરમાં કેવી કટોકટી હોય કે કદાચ મમ્મી પપ્પાને તકલીફ પડી હોય, બરોબર, તો આપણે અહીંયા એને શું કહીશું? દેશની કટોકટી. ને મમ્મી પપ્પાને તકલીફ પડી હોય એને શું કહીશું આપણે? ઘરની કટોકટી. બરોબર. હવે કદાચ મમ્મી પપ્પાને નહીં, ખાલી ભાઈ ભાભીને પડી, એક ભાઈ ભાભી જોડે પૈસો વેલ સેટ આવે છે ને એક ભાઈ ભાભીને આવતું નથી, અથવા એમના ઘરમાં બબાલ ચાલે છે, બરોબર. એટલે આપણે રાજ્યમાં હોય તો આપણે કયું રાખીશું? આપણે 356. દેશમાં હોય તો આપણે કયું રાખીશું? 352. હવે શું પૈસાની અછત હોય એને શું કહીશું આપણે? નાણાકીય કટોકટી. હવે તમે ખાલી અત્યારે એવું ગોખજો કે ગુજરાતમાં કટોકટી લાગી છે, અને લાગી છે તો કેટલી વાર? બરોબર. આપણે કટોકટીથી હવે આગળ જઈએ. બરોબર. ગુજરાતમાં કટોકટી લાગી છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોવાનું આપણે. અહીંયા જો આના ટોપિક ઉપર આપણે થોડી વધારે વાત કરી લીધી, બરોબર. હવે જો આગળ જઈએ થોડું, કે આ ત્રીજો અને ચોથો ક્વેશ્ચન કરવાનો નથી, આ વિદેશી સંસ્થા છે, બરોબર. પાંચમો પણ આપણે નથી કરવાનો. છઠ્ઠો ક્વેશ્ચન ચેક કરીએ આપણે. છઠ્ઠામાં શું લખે છે એ લોકો? કે નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટે બદલવાની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા? એટલે આપણે અત્યારે નાણાકીય વર્ષ કયું ચાલે છે? ફાઇનાન્શિયલ વર્ષ માર્ચથી એપ્રિલ ચાલે છે ને, કે એપ્રિલથી માર્ચ ચાલે છે? એપ્રિલથી માર્ચ ચાલે. માર્ચ છેલ્લો મહિનો કહેવાય, 31 માર્ચ, બરોબર. કઈ તારીખે ચાલુ થાય? 1 એપ્રિલે ચાલુ થશે અને ક્યારે પૂરું થશે? 31 માર્ચ. હવે તમે અહીંયા મને છે ને શું શોધીને આપવાનું છે? મહેસૂલી વર્ષ. કયું? મહેસૂલી વર્ષ. નાણાકીય વર્ષ તો તમને ખબર છે, તમારે કયું શોધવાનું છે? મહેસૂલી વર્ષ, બરોબર. એ તમારું હોમવર્ક. ચલો હવે થોડું આગળ જઈએ આપણે. નાગરિકત્વ સુધારો ધારો 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું? બરોબર. હવે મને એમ કહો, નાગરિકત્વની કલમ કઈ છે? બોલો બોલો. નાગરિકત્વની કલમ કઈ છે? ભાગ પહેલું ભાગ કહો મને. ભાગ કયો છે એનો? 2. કલમ 5 થી 11. આટલું આવડી ગયું તમને? બરોબર. અને એના સિવાય આ આપણે નાગરિકત્વ કયા દેશમાંથી લીધું છે? આપણે બ્રિટનમાંથી, બરોબર. હવે આ થોડું યાદ રાખજો, આપણે આ શેમાંથી લીધું છે? બ્રિટનમાંથી. અને આપણે જોડે જે નાગરિકતા છે એ કેવી છે? એકલ છે. કેવું છે? એકલ. એટલે તમે ભારતીય કહેવાઓ, ખાલી શું કહેવાઓ? ભારતીય, બરોબર ને. ચલો હવે થોડું આગળ જઈએ આપણે. 7મો પતી ગયું આપણે. હવે 8મા ઉપર જઈએ. હા, અહીંયા આ એક યાદ રાખજો ખાલી, કે નાગરિકત્વ સુધારો ધારો 2005 અન્વયે નીચે પૈકી શું દાખલ કરવામાં આવેલું? વિદેશી નાગરિકત્વ. હવે આપણે આખું સમજીશું, પણ પહેલી વારમાં આપણે શું નાગરિકત્વ શું છે, બરોબર, અને એનો ભાગ શું છે, આપણે એની ઉપર કામ કરીશું, બરોબર. એટલે જો અહીંયા ધારો કે હોમવર્કમાં આપણે આ અહીંયા ચાલીએ, અહીંયા નોટ્સ બનાવીએ આપણે, બરોબર. અહીંયા આપણે મેં તમને હોમવર્કમાં શું આપ્યું? કયું વર્ષ? મહેસૂલી વર્ષ, બરોબર. હવે ચોથામાં શું આપ્યું મેં તમને? ચોથામાં શું હતું? નાગરિકતા, બરોબર. અને એનો ભાગ કયો હતો? આપણે ભાગ 2. અને કલમ કઈ હતી? 5 થી 11. એના સિવાય શું શીખ્યા અહીંયા? બ્રિટનમાંથી લીધું, બરોબર. અને આપણી નાગરિકતા કેવી છે? એકલ. અમેરિકામાં બેવડી નાગરિકતા છે. કેવી છે? બેવડી. રાજ્યને પણ અલગ મતદાન પેલું કહેવાય ને નાગરિકતા મળે, અને દેશની પણ અલગ નાગરિકતા મળે. અમેરિકામાં એવું છે, બરોબર. ચલો હવે જુઓ, આપણે શું આવ્યું? એકમાત્ર કિસ્સો કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાની વીટોની સત્તાનો ઉપયોગ કર્યો હોય તે બાબત, બરોબર. હવે તમારે ધ્યાન શું રાખવાનું? કે આ રાષ્ટ્રપતિની સત્તાઓ છે, બરોબર. શું છે? રાષ્ટ્રપતિની સત્તાઓ. હવે આપણે અત્યારે ખાલી એવું કરીએ કે 5મા ટોપિકમાં વીટોની કલમ કરીએ. કઈ શું કરીએ? વીટોની કલમ. અને વીટોના પ્રકાર કરવાના છે. શું કરવાના છે? પ્રકાર. હવે કલમ કેટલી છે? 100
11 બરોબર. અને વીટો એટલે શું તમે એવું જુઓ, ચલો આપણા ઘરમાં વીટો એટલે શું કે તમે કોઈ પ્રસ્તાવ લઈને ગયા હોય તો એને હા પાડે ના પાડે અથવા કંઈ બોલે નહીં એવી સત્તા કોની જોડે હોય? રાષ્ટ્રપતિ જોડે. તો વીટોમાં પણ સમથિંગ તમે એવું જ યાદ રાખો કે વીટો એટલે શું કે કોઈ ખરડો પસાર થયો હોય તો રાષ્ટ્રપતિ કેવું છે એને પાછો મોકલી શકે છે. હાલ જો પહેલી વાર સમજતા હોય ને તો ખાલી આનો અર્થ સમજવાનો, બરોબર, બધું વાંચવાની જરૂર છે નહીં, બરોબર. વીટો એટલે શું? એક બિલ પસાર થઈને આવ્યું છે, બરોબર, એ બિલને આપણે શું કરવાનું છે કે એ બિલ રાષ્ટ્રપતિ જોડે મંજૂરી માટે જશે. તો રાષ્ટ્રપતિ જોડે સત્તા છે કે એને દબાઈ રાખવું, એને સિગ્નેચર કરીને ખરડો જે છે બરોબર એને કાયદો બનાવી દેવાનો, કાં તો એને એના કાર્યકાળ સુધી કહેવાય ને મૂકી રાખે, બરોબર, સંસદમાં મોકલાવે, સુધારો વધારો કરીને મોકલાવે. આ બધી સત્તા શેમાં આવશે? વીટોમાં. વીટોની સત્તા કોની જોડે હોય? રાષ્ટ્રપતિ જોડે. અને એની કલમ કેટલી? 111. અને આ વીટોના કેટલા પ્રકાર છે? તો તમારે અત્યાર શું યાદ રાખવાના? 3. કેટલા? બસ આ પતી ગયું. આટલે આજે આટલું જ કરવાનું આનું, બરોબર. વધારે કરવા જશો તો પાછું હોશિયાર થઈ જશો તમે થોડા વધારે. ચલો એના પછી શું આવ્યું છે કે આ કેવું છે? કોર્ટ છે. આ શું છે? કોર્ટ છે. હવે કોર્ટમાં આપણે કંઈ કરવાનું નહીં, બરોબર, ગોખવાનું. એને શું કહે છે? જો અહીંયા કહે છે 9મો પોઈન્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણની નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં સંસદ પાસે હોવી જોઈએ, બરોબર. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે તમારે કે જો એ આર્થિક અને સામાજિક આ શબ્દ તમારે આજે સમજવાનો, બરોબર. આર્થિક અને સામાજિક અને એક કલ્યાણની નીતિ, આ 3 શબ્દ સમજજો, બરોબર. હું તમને કહું કે આપણે અત્યારે જે યોજનાઓ બહાર પાડે છે, બરોબર, એ બધી એને સરકારની નીતિ જ છે. ધારો કે તમને એમ કહું કે મનરેગા બહાર પાડે છે, તમને કામ આપે છે, તો એ એમની શું છે? આર્થિક નીતિ, બરોબર. પછી કદાચ તમને ખબર હોય તો વિધવા સહાય ને બધું આપે છે, એ શું છે? એમની સામાજિક કલ્યાણની નીતિ, બરોબર. એટલે સમાજ માટે જેટલું પણ કરે છે, બરોબર, એ બધું. હવે આની ઉપર વાતચીત કોણે કરી છે? જવાહરલાલ નહેરુએ. તમારે કયા બે શબ્દ સમજવાના છે આજે? આર્થિક, સામાજિક અને કલ્યાણ. સામાજિક અલગ જ રાખજો, બરોબર, અને કલ્યાણ પણ અલગ રાખજો. કલ્યાણ શબ્દને શું કહેવાય? આજે હું તમને નહીં કહેતું કે તમે કલ્યાણ કરો, એમ સરકારને આપણે કહીએ ને કે તમે કોકનું કલ્યાણ કરો, બરોબર. ચલો હવે એના સિવાય એક આ ક્વેશ્ચન છે બળવંતરાય મહેતા સમિતિ અનુસાર જિલ્લા કલેક્ટર, બરોબર, તો શું છે? જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોવા જોઈએ. આ શબ્દ આ પ્રશ્ન શેમાં રાખીશું આપણે? પંચાયતમાં. શેમાં રાખીશું? શેમાં રાખીશું? પંચાયતમાં, બરોબર ને. હવે એક આ છે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની અમલવારીની જવાબદારી નાણાં મંત્રાલયની ના નીચે પૈકી કયા વિભાગની છે? બરોબર, મહેસૂલ વિભાગની, બરોબર. આ ખાલી તમે અત્યારે કેવું છે, આ ખાલી કાયદો ગોખજો કે કાયદો કઈ સાલમાં આવ્યો છે, બરોબર. એનાથી વધારે કંઈ જ નહીં કરવાનું તમારે. ચલો હવે એનજીટી એટલે શું કહેવાય? આને શું કહીશું આપણે? સંસ્થા. પણ કેવી સંસ્થા છે? વૈધાનિક. કેવી છે? વૈધાનિક. એટલે એને પોતાનો કાયદો છે, એનો પોતાનો કાયદો છે, બરોબર. આવું એક ખાલી ધ્યાન રાખજો કે વૈધાનિક સંસ્થા એટલે એનો પોતાનો કાયદો હોય, બરોબર. હવે આ બંધારણીય સંસ્થા કેવા છે? બંધારણમાં આ છે નહીં. અહીંયા શું લખ્યું? ટ્રિબ્યુનલ દીવાની કાર્યરત અધિનિયમ 1908 હેઠળ કાર્યવાહીને આધીન રહેશે. આ વિધાન જ ખોટું છે, બીજા 3 વિધાન સાચા છે. તો આનો એક્ટ કયો છે એ તમારે શોધવાનો છે, બરોબર. મેં લખ્યો જ છે, હું મૂકી પણ દઈશ, પણ પહેલાં તમે એકવાર શોધો. એના સિવાય જો આ ટ્રિબ્યુનલની કેટલા સ્થળે ભરાય છે? 4.
બરોબર, ભોપાલ, પૂના, કોલકાતા અને ચેન્નઈ. એનજીટી કેવી છે? અર્ધન્યાયિક સંસ્થા. જો કોઈ પણ સંસ્થા અર્ધન્યાયિક ક્યારે હોય? ન્યાય પ્રણાલી જેવું કોઈ પણ ડિસિઝન આપે તો આ સંસ્થા દંડ કરી શકે છે. તો આ કેવી કહેવાશે? અર્ધન્યાયિક. થોડી ઘણી નાની મોટી સજા પણ આપી શકે છે, બરોબર ને? એટલે આ સંસ્થા એક તો વૈધાનિક પણ છે અને કેવી છે? અર્ધન્યાયિક. અને એનજીટીની સ્થાપના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ લો એક્ટ આવી ગયો, જે ઉપરનો એક્ટ હતો, બરોબર, એના બદલે એક્ટ કયો સાચો છે? એનજીટીની સ્થાપના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ 2010ના અન્વયે કરવામાં આવી હતી. હવે ધ્યાન શું રાખવાનું? આપણે આ છઠ્ઠો પોઈન્ટ હતો, એનજીટી જે પણ આવે આપણે લખેલું જ છે ને બધું એનજીટીનું. ત્યાં ધારો કે તમને એવું લાગે ને કે મારે આ ક્વેશ્ચનમાં અથવા તો આની અંદર મેં આ લખ્યું નથી, તો એ પોઈન્ટ ઉમેરવાનો, બરોબર ને? ચલો પછી 7મો પોઈન્ટ આપણે જઈએ. શું કહે છે? લોકસભાની દૈનિક કાર્યવાહીનો ક્રમ, બરોબર. એટલે આજે ધારો કે આપણે બધા મળ્યા તો આપણી પણ દૈનિક કાર્યવાહી હોય ને, કે પહેલા લેસન તપાસવાનું કાં તો ડિસાઈડ કરી લેવાનું કે આજે આ કરીશું આપણે, બરોબર. એટલે અહીંયા લોકસભાનો પહેલો કેવું છે કે અહીંયા એક પ્રશ્ન શું છે કે જવાબમાં છે પહેલો શું આવે છે? પ્રશ્નોત્તરી કાળ. પછી બીજો શું છે? શૂન્યકાળ. અને પછી શું છે? ગૃહની કાર્ય સૂચિ. અત્યારે તમે શું આ જ્યાં પણ આપણે લોકસભા લખી છે, બરોબર, ત્યાં તમે આ લખ્યું છે કે નહીં? બરોબર, એ જોઈ લેજો. મેં ત્યાં લખેલું જ છે, બરોબર. આપણે લોકસભા લખી છે ને ત્યાં. હવે જો શરૂઆત થઈ તો શરૂઆતની અંદર પ્રશ્નોત્તરી કાળથી શરૂ થાય, બરોબર. એમાં પણ અલગ અલગ પ્રશ્ન પૂછાય છે, બરોબર. તો એ પાછળ આવશે જ કે પ્રશ્નોત્તરી કાળમાં કયા કયા તારાંકિત પ્રશ્નો ને બધું આવશે. તો આપણે અત્યારે ધ્યાન શું રાખીએ કે પહેલા ધારો કે પહેલો જે કલાક હોય, હવે આને છે ને કલાક વાઇઝ પણ ડિવાઈડ કરીશું આપણે. અહીંયા હું અહીંયા લખી જ દઈશ અહીંયા, બરોબર, કે ભાઈ પહેલા કલાકમાં શું ચાલુ થાય, બીજા કલાકમાં શું ચાલુ થાય. કારણ કે આપણે તો પેલું ખબર છે ને, સંસદ ટીવી આવે છે ને લોકસભા, એમાં બધું બતાવે એમ, જો કદાચ તમે જોતા હોય તો, બરોબર ને? ચલો અત્યારે આપણે આની આગળ સામે શું યાદ રાખવાનું? આને અહીંયા શું લખવાનું? લોકસભા. અને આ ક્યાં એડ કરવાનો છે ક્વેશ્ચન? લોકસભામાં, બરોબર ને? ચલો એના સિવાય અત્યારે શું આવ્યું? કયા બંધારણીય સુધારા અધિનિયમ 2 કે તેથી વધુ રાજ્યના માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી શકે? તો કયો બંધારણીય સુધારો છે? 7મો, બરોબર. હવે તમે ધ્યાન રાખો, રાજ્યપાલની 2 કલમ કરીએ આપણે આજે, બરોબર ને? રાજ્યપાલની એક કલમ લખી દો, રાજ્યપાલ કઈ 153 અને 55. 153માં રાજ્યપાલ દરેક રાજ્યમાં હોવા જોઈએ અને 155માં શું આવશે? રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. કોણ કરશે? રાષ્ટ્રપતિ. લખેલું છે ને તમે કલમોમાં રાજ્યપાલની. હવે આપણે ધ્યાન શું રાખવાનું? હા, તમે લોકો છે ને હાઇલાઇટર લઈ લેજો ને. હાઇલાઇટરમાં શું યાદ રાખજો કે આ ક્વેશ્ચનને અહીંયા આ રીતે છે ને હાઇલાઇટ કરી દેવાનો. આ ક્વેશ્ચન શેનો છે? રાજ્યપાલનો. આ શેનો ક્વેશ્ચન છે? લોકસભાનો. એની ઉપરનો શેનો હતો? એનજીટી. તો એનજીટી સંસ્થા કહેવાય, બરોબર ને? ચલો હવે એના સિવાય આપણે શું આવ્યું છે કે નીચેના પૈકી કોની ભારતની સર્વોચ્ચ અદાલતના મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં સમાવેશ કરેલો છે? તો આ મૂળભૂત અધિકાર ક્ષેત્રની કલમ કઈ છે? તમે ખાલી એટલી કલમ કરો, 131, 131. અને મૂળભૂત અધિકાર ક્ષેત્ર. હવે ધ્યાન શું રાખવાનું? આને હાઇલાઇટ કરી દો. એક તો શું મુદ્દો તમને કયો પૂછ્યો છે? શેમાંથી પૂછ્યો છે? બંધારણનો. સર્વોચ્ચ અદાલત. એમાં પણ એ લોકો શેમાં ગયા? મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં. તો તમારે શું કરવાનું? મૂળભૂત અધિકાર ક્ષેત્ર શું છે ને એ જ જાણવાનું છે, બરોબર ને? આપણે પીવાયક્યુ નું સોલ્યુશન શું કરવા કરીએ છીએ કે આપણે એક્ઝેક્ટલી બંધારણ કઈ રીતે ભણવાનું ને એ આપણને ખ્યાલ આવે, બરોબર ને? સપોઝ આ 7 દિવસમાં પતી જાય તમારે 3500 થી 3600 પીવાયક્યુ,
એટલે આપણને શું આઈડિયા આવી જાય કે આ મૂળભૂત અધિકાર ક્ષેત્ર કેટલી વાર આવે છે. હવે આ એક વાર નહીં આવે હો, બહુ જ બધી વાર આવશે. એટલે અત્યારે ધારો કે જો હું તમને બતાવું, આ જ શબ્દ કોપી કરું છું, બરોબર. હવે અત્યારે અહીંયા દેખાય છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બરોબર. હવે આ કેટલી વાર આવે, અહીંયા જો શબ્દ શું લખેલો છે એમને, ભારત સરકાર અને એક કે વધુ રાજ્યોની વચ્ચેનો વિવાદ. હવે આની અંદર કેવું આવે છે, બરોબર, આપણે એને જો અહીંયા લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના અપીલ અધિકાર ક્ષેત્ર. પહેલા કયું આવેલું, મૂળભૂત અધિકાર ક્ષેત્ર આવ્યું, હવે એનું શું આવ્યું, અપીલ અધિકાર ક્ષેત્ર, બરોબર. પછી જો સુપ્રીમ કોર્ટનું કયું આવ્યું, મૂળભૂત અધિકાર ક્ષેત્ર, અપીલ અધિકાર ક્ષેત્ર, એની બંનેની કલમ આવી, બરોબર. એટલે આપણે ધ્યાન શું રાખવાનું કે ધારો કે મેં તમને એક એક વસ્તુ કીધી છે, બરોબર, બધાનું અલગ અલગનું આવે છે. અધિકાર ક્ષેત્ર સંસદ અને રાજ્યનો જો આવ્યું, સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર, બરોબર. હવે આપણે ધ્યાન શું રાખવાનું હતું કે બધી જ વસ્તુઓ કરવી કે ખાલી પૂછાય છે એટલું જ કરવું એમ, બરોબર. ચલો પાછા એક ક્વેશ્ચન ઉપર આવી ગયા. મેં તમને એક ક્વેશ્ચન ખાલી બતાવવા લઈ ગયેલો, એટલે આપણે એની ઉપર કહેવાય ને ફોકસ શું કે હવે જ્યારે પણ તમારે છે ને આ જે 3500 PYQ છે ને એમાં તમારે શું શોધવાનું છે, મૂળભૂત અધિકાર ક્ષેત્ર અને 131મી કલમ. એ જેટલી પણ વાર રિપીટ થાય, સપોઝ હું તમને કહું તમારો કેટલા ક્વેશ્ચન છે, 3500 પ્લસ હજુ બીજા 400 એડ થશે, બરોબર. એટલે ટોટલ કેટલા થશે, 3900. આટલા MCQ કરો એટલે તમારા કોઈ પણ એક્ઝામમાં કેટલા નીકળવાના હોય, 30 નીકળી જશે, બરોબર. ચલો હવે આપણે 131 ખબર પડી તમને, ખાલી આપણે 131 ઉપર હોલ્ડ કરીએ આપણે, બરોબર ને. ચલો હવે તમે આમાં અંડરલાઈન ક્યાં કરશો, સર્વોચ્ચ અદાલત ઉપર હાઇલાઇટર અને મૂળભૂત અધિકાર ક્ષેત્ર એટલે શું, રાજ્યો વચ્ચે વિવાદ હોય, ભારત અને રાજ્ય વચ્ચે વિવાદ હોય, આ બાજુ 2 રાજ્ય હોય ને આ બાજુ 1 રાજ્ય હોય, પણ રાજ્ય અને ભારત સિવાય કંઈ આવવું જોઈએ નહીં, બરોબર. હવે જો અનુસૂચિ આવી તો અહીંયા શું કરવાનું, આપણે ત્રીજી અનુસૂચિમાં એ શું છે, 10મી અનુસૂચિમાં એ શું છે, 5મી અને 9મી, 4 કરવાની આપણે, બરોબર. મને એમ કહો કે અનુસૂચિત વિસ્તારોનો વહીવટ અને નિયમન માટે કયું છે, તો આટલું હાઇલાઇટર કરી દો તમે, અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટે કઈ અનુસૂચિ છે, 5મી. તો મને તમે જોઈને કહો ત્રીજી અનુસૂચિ શેના માટે છે. આપણે અહીંયા શપથ લખાતું હોય તમારથી તો શું લખી દો, શપથ લખી કાઢો, લખાતું હોય તો, બરોબર. હવે જો 10મી અનુસૂચિમાં શું શબ્દ લખવાનો, પક્ષ પલટો, શું લખી દેવાનું, પક્ષ પલટો, બરોબર. અને 9મી અનુસૂચિમાં શું લખી દેવાનું, જમીન સુધારો. તો એ લખી કાઢો તમે. એટલે આપણે જો 4 અનુસૂચિ તો ખબર પડી, અને ટોટલ અનુસૂચિ કેટલી છે, 12. અને શરૂઆતમાં કેટલી હતી, અત્યારે આટલું યાદ રાખો, બરોબર. શરૂઆતમાં કેટલી હતી, 8. હવે જો એના પછી આગળ જઈએ કે કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટે પસંદગી સમિતિના કોણ સભ્ય નથી, તો સભ્ય છે એવું પૂછ્યું છે, કોણ સભ્ય નથી. પણ હવે આને શું કહીશું આપણે, CVC કહીશું. શું કહીશું, CVC. એટલે પહેલા લખી દો CVC છે, એટલે આ શું હશે, સંસ્થા હશે, બરોબર. એમાં કોણ હોય છે પસંદગીમાં, વડાપ્રધાન, ગૃહમંત્રી, લોકસભાના વિરોધ પક્ષના નેતા, બરોબર. હવે મને એમ કહો કે CVC નું કંઈ પણ આના સિવાય આવ્યું તો અહીંયા એક લાઈન હજુ આપણે એડ કરીશું, બરોબર. હું તમને કરાવું CVC માં 4 વર્ષ અને
65 વર્ષ એવો શબ્દ લખી કાઢો CVC માં. બીજું કઈ ના લખવાનું. હવે તમે સંસ્થાઓમાં CVC લખી છે, આપણે લખી છે ને, એમાં CVC માં 4 વર્ષ અને 65 આ છે ને થોડું કેવું છે, આપણને પૂછાયેલું છે, કોઈને આવડ્યું નહીં એટલે અમુક વાર ફરીથી આવશે આ ક્વેશ્ચન, બરોબર. અને હા વૈધાનિક સંસ્થા છે ને, આ શું છે? વૈધાનિક સંસ્થા, બરોબર. આપણે પેલામાં નોટ્સમાં લખાયેલું છે ને, આ કઈ સંસ્થા છે? વૈધાનિક. એ શબ્દ લખવો હોય તો લખી કાઢો, વૈધાનિક સંસ્થા. CVC કેવી સંસ્થા છે? વૈધાનિક. હવે 4 વર્ષ અને 65 વર્ષ મેં લખાયા ને, તો આનો કાર્યકાળ કેવો હોય અધ્યક્ષનો? કાં તો 4 વર્ષ રહે, કાં તો 65 વર્ષનો થાય નહીં ત્યાં સુધી, બરોબર ને? આ પ્રશ્ન આગળ આવશે, રિપીટ થશે હજુ. ચલો હવે આ શેમાં લખવાનું? સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ કમિટી સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો EMS નચિયપ્પન, બરોબર. એટલે અહીંયા એવું લખી દો કે આવું અત્યારે કોઈ રિપોર્ટ આવ્યો છે? આપણે એક દેશ એક ચૂંટણી કરવાનું છે. અત્યારે કેવું થાય છે ખબર? વિધાનસભાની ચૂંટણી અલગ હોય છે, લોકસભાની ચૂંટણી અલગ હોય છે. આ તો શું એક સાથે થઈ જાય ને તો 5 વર્ષ સુધી કઈ ચૂંટણીનું પ્રચાર એ બધું ચાલે નહીં, બરોબર. આમાં કેવું બિહારની ચૂંટણી અલગ હોય, યુપીની અલગ હોય, ગુજરાતની અલગ હોય, બરોબર. અત્યારે આ લોકો શું કહેતા હતા કે એક જ દિવસે બધાની ચૂંટણી થઈ જાય, બરોબર. એટલે 5 વર્ષ સુધી શું રાજકીય ઈચ્છા શક્તિ કોઈ પણ વસ્તુ કરાઈ શકે નહીં. આજે જો ધારો કે હું તમને એમ કહું કે દિલ્હીમાં કંઈક થતું હોય, બિહારમાં કંઈક થતું હોય, તો બિહારમાં અત્યારે આપણે ચૂંટણી છે તો આપણે અહીંયા કેવો માહોલ કેવો શાંત રાખશે, બરોબર. કારણ કે શું છે? ચૂંટણી છે, અસર થવી જોઈએ નહીં, બરોબર ને? હવે જો આવું આપણે આ શેમાં લખવાનું? ચૂંટણીમાં. તેમાં ચૂંટણી પંચ લખ્યું છે ને ત્યાં લખજો આ, બરોબર. એટલે આ સંસ્થામાં જશે. પછી જો અલાયદા રેલવે બજેટ, રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી. અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારથી ચાલુ થઈ? 1921 થી. એટલે 1900 જો આમાં અત્યારે શું આ રેલવે અત્યારે હવે છે ને રેલવે બજેટ અને બજેટ બંને કેવું આવે છે? ભેગું આવે છે, બરોબર. અલાયદા રેલવે બજેટ અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી. અને આવું ક્યારથી ચાલુ થયેલું? 1921 થી રેલવે બજેટ અને આપણું દેશનું બજેટ બંને અલગ હતું. હવે બંને ભેગું પ્રસિદ્ધ થાય છે, બરોબર. ચલો હવે જુઓ થોડું આગળ. બજેટની કલમ કરી લો. બજેટની કલમ કઈ? એને ગુજરાતીમાં શું કહેવાય? આ લોકો બજેટ નહીં, શબ્દ જ નહીં બંધારણમાં. ગુજરાતીમાં શું કહેવાય બજેટ? લખો નાણાકીય પત્રક. બજેટને શું લખી દો? નાણાકીય પત્રક. 112 કલમ કઈ આવશે? 100 ચલો બીજું કઈ ખબર ના હોય તો મને કહેજો તમે, બરોબર. હવે જો અહીંયા શું લખ્યું છે? શિક્ષણનો અધિકાર 2009 બાબતે સાચું નથી. તો શું છે કે શારીરિક સજા અને માનસિક કનગત ઉપર પ્રતિબંધ, કેપિટેશન ફી પર પ્રતિબંધ, રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ છે. એટલે ઉપર પૈકી એક પણ કહેવાય ને ખોટો છે નહીં. હવે આ કઈ કલમ છે? શિક્ષણનો અધિકાર 21A. કઈ કલમ છે? એ, બરોબર. હવે તમે આટલું લખી કાઢો. શિક્ષણનો અધિકાર આની અંદર છે ને 3 જગ્યાએ આવે છે. કેટલી જગ્યાએ આવશે? મૂળભૂત અધિકાર માં પણ છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં પણ છે. પછી શેમાં છે? મૂળભૂત ફરજમાં. કઈ ફરજ છે? મૂળભૂત ફરજમાં 11મી ફરજ. આમાં કઈ કલમ આવશે? રાજ્ય નીતિમાં 46મી કલમ. અને આમાં કઈ આવશે? 21A.
આટલું લખી કાઢો કે ધારો કે તમને એવું પૂછાય કે રાઇટ ટુ એજ્યુકેશન, શું કહેવાય? રાઇટ ટુ RTE, એક RTI આવશે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, બરોબર? અને આ શું આવે? RTE, બરોબર ને? ચલો, શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકારમાં કઈ કલમ અંતર્ગત છે? 21A અંતર્ગત. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કઈ કલમ અંતર્ગત છે? 46. કઈ? 46 છે કે 45 છે? કદાચ 45 છે. જોઈ લો ને. જો આમાં કેવું છે, થોડું ભૂલી જવાય ને. 46 છે કે 45 છે? હું જોઈ લઉં. 45 છે, સોરી. કઈ છે? 45. જો આટલું સુધારો થઈ ગયો એમ. 46માં OBC SC ST છે, બરોબર ને? ચલો, કઈ કલમ છે? 45, બરોબર. અને મૂળભૂત ફરજ કઈ એડ થઈ છે આપણી? 11મી. પહેલા કેટલી હતી? 10, બરોબર. 2009નો જે આ કાયદો આવ્યો એના પછી કેટલી થઈ ગઈ મૂળભૂત ફરજો? 11. ચલો, લોકપાલ શબ્દ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો? તો LM સિંઘવી. હવે તમે ધ્યાન શું રાખો કે જ્યારે પણ લોકપાલ અને એક શું આવે? લોકાયુક્ત. લોકપાલ ક્યાં હોય? આવું લખી દો. ક્યાં હોય લોકપાલ? દેશમાં. અને લોકાયુક્ત ક્યાં હોય? રાજ્યમાં. અત્યારે આટલું યાદ રાખો. અને લોકપાલ એટલે શું અને લોકાયુક્ત એટલે શું આપણે સમજીશું, બરોબર? લોકપાલ એટલે શું અને લોકાયુક્ત એટલે શું, બરોબર? ચલો, હવે શું આવ્યું? 22મો પ્રશ્ન, બરોબર. રાજકોષીય જવાબદારીઓ અને અંદાજપત્ર સંચાલન એટલે FRBM એક્ટ કહેવાય છે, માં સુધારાઓ સૂચવતી સમિતિ, બરોબર. આ છે ને, તમે કદાચ તમારે રાખવું હોય ને, આ ઇકોનોમિક્સમાં જાય આમ તો, બરોબર. આ બજેટનો ભાગ છે, બરોબર. એટલે આમાં શું હતું ખબર છે? આપણે જે બજેટમાં ખોટ આવે છે ને એને છે ને સરભર કરવા માટે આ એક્ટ બનાવ્યો હતો આપણે, બરોબર. હવે તમને કંઈ જ ના આવડે ને અત્યારે, તો હું તમને સાદી ભાષામાં કહું કે તમારે ઘરમાં તમારી ઉપર દેવું ચાલતું હોય, બરોબર, તો તમે ટાર્ગેટ તો રાખો ને કે હું આટલા સમયમાં દેવું પૂરું કરી દઈશ. એના માટે જે માળખું બનાવેલું દેશે એને શું કહેવાય છે? રાજકોષીય જવાબદારીઓ અને અંદાજપત્રીય સંચાલન, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, બરોબર. હવે આ એક્ટમાં શું હતું કે આપણે છે ને ટાર્ગેટ લેતા હતા કે આટલા ટાઈમ સુધી દેશનું દેવું આપણે પૂરું કરી દઈશું, પણ હજુ સુધી થયું નથી, બરોબર. પણ આપણે હવે આટલી બધી જે ચર્ચા કરીને એમાં એક નામ ગોખવાનું આવે. એ શું ગોખવાનું? NK સિંઘ, બરોબર ને? સિંઘ સમિતિ. હવે જો આપણે આ તો ખબર છે ને, ભારતના બંધારણમાં અનુચ્છેદ 1, બરોબર. આ કયું કલમ આવે? 1. અને આ ભાગ કયો આવશે? ભાગ પણ એક જ આવશે ને, પણ કલમ કઈ છે? 1 થી 4. ભાગ 1 નું નામ શું છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. હવે મને એમ કહો કે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંઘ છે, બરોબર. તો આની અંદર આપણે શું શું એડ કરીએ છીએ? હે, આની અંદર ભારતને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે એવું કઈ છે? ક્યાંય લખવામાં આવ્યું હતું કે ખાલી ઉતારા મારી દીધા છે નોટ્સમાંથી? કઈ નહીં, તમે છે ને 3 ક્ષેત્ર મેં લખ્યા છે, બરોબર. એ તમારે શોધીને લખવાના છે. ભાગ 1ની કલમ 1માં લખ્યા છે 3. બતાવું તમને? હા, ભાગ 1માં લખ્યા છે. તમે લખ્યા છે શું? તમે જુઓ તમારી ભાગ 1માં શું લખ્યું તમે? જો તમને બતાવું. આ તો શું, ભાગ 1માં કલમ 1 નીકાળો તમે, કદાચ તમારી લખેલી હોય ને. થોડું ભૂલવાની આદત છે આપણે,
તો યાદ રાખવાની પણ કરો થોડી. અહીંયા લખ્યું 3 શ્રેણી, હે ને? હવે 3 શ્રેણી તમારે લખવાની. ભારત એ શેનો વિસ્તાર છે? રાજ્યનો વિસ્તાર છે. એની અંદર બીજું શું આવે છે? કેન્દ્ર શાસિત પ્રદેશો. અને ત્રીજું શું આવે છે? અર્જિત વિસ્તાર આવે છે. એવું કંઈ ના હોય ને તો તમે શાંતિથી અહીંયા જો જગ્યા છે ને, એટલે હું સ્પેસને યુટિલાઇઝ કરું છું એમ, બરોબર? તો તમને એટલું યાદ રહે એમ. એટલે અહીંયા શું લખો? રાજ્યોનો વિસ્તાર. બીજું શું લખો? કેન્દ્ર શાસિત પ્રદેશ. અને ત્રીજું શું લખશો અહીંયા? અર્જિત વિસ્તાર. અર્જિત વિસ્તાર એટલે આપણે પચાઈ પાડ્યો હોય, જીત્યા હોય એ રીતે, બરોબર ને? થઈ ગયું બધું? ચલો હવે આ થોડું આગળ જઈએ આપણે. મને એમ કહો, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. આ વખતની કેટલામી વસ્તી ગણતરી છે? ગૂગલ કરો ચલો ફટાફટ. તમારે જ કહેવાનું છે મને. આઝાદી પછી કેટલામી છે? શરૂઆતની કેટલી વસ્તી ગણતરી? જો તમે નહીં જ કરો ને, મારી જોડે જ બધા જવાબ માંગશો ને, તો તમે વેલ સેટ કેવું છે કેમ બહુ હોશિયાર થઈ જશો એમ. અને મારે તમને એટલા બધા હોશિયાર નહીં કરવા એમ, બરોબર? મને એમ કહો, આપણે પહેલી વસ્તી ગણતરી ક્યારે થયેલી? 1872 કોને કરેલી? લોર્ડ મેયો, બરોબર? હા 8મી આવશે ને, બરોબર? પણ એ કેવી 8મી કહેવાય? આઝાદી પછીની કેટલામી છે? 8મી છે, હે ને? અને એમ નહીં, આઝાદી પહેલાની ટોટલ કેટલી થઈ? હું તમને શું કહું છું, આઝાદી સાથે કેટલામી થઈ? આઝાદી પહેલા આપણે જો અત્યારે તો તમે આટલું તો લખો, 1872 શું છે? વસ્તી ગણતરી ચાલે છે અત્યારે, એટલા માટે આપણે એની ઉપર ભાર આપવાનો છે, બરોબર? 1872 થી વસ્તી ગણતરી ચાલુ થયેલી, એટલે આ યાદ રહેશે, લોર્ડ મેયો, બરોબર? પછી શું યાદ રાખો? રિપન. રિપને દર 10 વર્ષે ગણતરી ચાલુ કરાયેલી 1880 થી, કે નહીં યાદ આવતું? એ 1951 આઝાદી પછીની, બરોબર ને? એટલે 60 વર્ષ થયા હશે, તો 6 થઈ હશે. અને તમે મને સોરી ક્યાં 1951 પહેલી થયેલી, બરોબર? 8મી થાય છે ને, કે કઈ થાય છે? વાંધો નહીં. એટલે મેં તમને કીધું, જો તમારે ખોટું લખવું હોય તો ખોટું લખો, ગૂગલ તમને વાપરતા આવડતું હોય તો વાપરો. અને 1880 થી કેટલામી છે? વસ્તી ગણતરી 1 એપ્રિલ 2026 થી શરૂ થઈ જશે, હમણાં જ આ 1લી તારીખથી. એટલા માટે હું તમને કહું છું એમ. હવે તમે મને 7મી કહો તોય હું સ્વીકાર લઈશ, 8મી કહો તો પણ હું સ્વીકાર લઈશ, બરોબર ને? બસ ખાલી એક્ઝામમાં સાચું પડે છે કે ખોટું પડે છે એ આપણે જોવાનું થાય છે, બરોબર ને? આ 8મી છે, તો આ સ્વતંત્રતા પહેલા અને પછી ની ભેગી થઈને આ કેટલામી છે એમ કહું છું? 16મી કહેવાય? 16મી કહેવાય, હા, બરોબર. અને હા હા, હવે 14 થઈ તમારે 15 થાય છે એમ? 16 કોને? હા,
ચલો હું તમારી રીતે જ લખું છું, બરોબર. હવે તમે કહો છો આ 2026-27 ની કેટલામી છે? 16, બરોબર. પણ આ છે ને શરૂઆતથી 1872 થી, બરોબર, કે દર 10 વર્ષે ગણતરી ચાલુ થઈ છે ત્યારથી થોડું અલગ હોય, બરોબર. હવે ધ્યાન શું રાખો તમે, આ જોઈ લેજો, બરોબર. આમાં જે પણ ચેન્જીસ આયા ગયા તમે, બરોબર ને. ચલો વસ્તી ગણતરી ચાલુ થવાની છે ને, હે ને. ચલો હવે જિલ્લા આયોજન સમિતિ સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવે છે? તો 74મો બંધારણીય સુધારા અધિનિયમ. હવે 74મો બંધારણીય સુધારા અધિનિયમ જે છે, બરોબર, એની અમલી તારીખ લખવાની છે તમારે, અમલની તારીખ, બરોબર. અને 73મો બંધારણીય સુધારો જે છે ને એની અમલની તારીખ તમારે લખવાની છે. અને બેની અનુસૂચિ અલગ અલગ છે, ખબર? 74માની કઈ અનુસૂચિ છે? 11મી છે ને. અને 73માં કઈ અનુસૂચિ છે? બોલો. અહીંયા 12મી આવે અને અહીંયા શું આવે? 11મી. ખબર છે ને એમાં કેટલા વિષયો છે? એકમાં 29 છે ને એકમાં 18 છે. તો કયામાં 29 છે ને કયામાં 18 છે? પૂરું. ચલો 4 અનુસૂચિ આપણે પહેલા કરી અને આ બીજી બે આવી, બરોબર. કઈ આવી? 11મી અને 18મી. 11મીમાં કેટલા વિષયો છે? 29. અને 18મીમાં કેટલા વિષયો છે? એ સોરી 12મીમાં કેટલા વિષયો છે? 18. કેટલા? 18, બરોબર ને. બોલો બોલો. શેમાં? ના ભાઈ એવું ના હોય, ત્યારે તો લાગુ પડી ગયેલું. એટલે હું તમને એટલે જ કહું છું, તમે જે ગપ્પા મારો છો એ એક્ઝામમાં આવે તો તમારા સાચા પડશે, ગૂગલના સાચા પડશે કે ચેટ જીપીટીના સાચા પડશે, એ તમારે ડિસાઈડ કરવાનું છે. એનાલિસિસ, હું તમને એનાલિસિસ શીખવાડું છું અત્યારે. ઘેર બેઠા બેઠા આ જ કરવાનું છે આપણે, બરોબર ને. ચલો આમાં કઈ બે અનુસૂચિ કીધી મેં? 11 અને 12. એટલે 6 અનુસૂચિ આવડવી જોઈએ આજે, બરોબર. ચલો ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તારના વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોને કરી શકે છે? બરોબર. આવું કહેવાય ને વીરપ્પા મોઇલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગે દાખવ્યું હતું, બરોબર. હવે જો અત્યારે તમને ખબર છે ગુજરાતમાં પણ એક વહીવટી સુધારણા આયોગ બન્યું છે, એને 5 રિપોર્ટ આપ્યા છે. કઈ ના આવડે ને તો એ તમે કરજો, બરોબર. ચલો હવે અહીંયા થોડું આપણે ચેક કરીએ કે આ વીરપ્પા મોઇલીની અધ્યક્ષતા અને બીજો વહીવટી સુધારણા આયોગ, મને એવું ખાલી અત્યારે છે ને તમે આની ઉપર અંડરલાઈન કરી દો, વહીવટી સુધારણા આયોગ, બરોબર. આપણે એ કરવાનું છે. ચલો આગળ જઈએ. હા, જો અમુક ક્વેશ્ચન જીપીએસસી લેન્થના છે, આપણે જીપીએસસી લેન્થ પણ કરવાની છે, બરોબર. અને અમુક ક્વેશ્ચન છે ને આપણા પોતે કેવું કે આપણી એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે આપણે એ જોવાના છે, બરોબર. આયુ લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓનું પુનરુદ્ધાર માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો LM સંઘવી. પેલા સંઘવી અલગ હતા અને આ સંઘવી અલગ છે, એવું છે? કેવું થાય ને. એક બીજા સિંઘવી આયા કે એ ને જ છે? જો તમે અત્યારે એટલી વારમાં જ ભૂલી. લોકપાલ શબ્દ કોને ઉલ્લેખ કર્યો તો એમાં આવેલો? જો હવે આ છે ને આ સમિતિની રચના થયેલી છે, આ તમે કરજો, બરોબર. જો આ બધા આ જે ક્વેશ્ચન છે ને એ ડાયરેક્ટ પૂછાય, આનું એનાલિસિસ કોઈ જરૂરી છે નહીં. ફરીથી પૂછાશે તો પણ એ ડાયરેક્ટ જ પૂછાશે, બરોબર. હવે આ કેવું છે, પબેટનો ક્વેશ્ચન છે, આપણે અહીંયા રહેવા દઈશું. 29મો ક્વેશ્ચન પણ રહેવા દઈશું, બરોબર. હા, એક ટ્રિપલ તલાક આવ્યું. આ ટ્રિપલ તલાકની કઈ કલમ આવશે? કઈ કલમ આવશે? 21. અત્યારે તમને ખબર રિસેન્ટલી એક ચર્ચા ચાલી રહી છે ઈચ્છા મૃત્યુ વાળી. કઈ? ઈચ્છા મૃત્યુ વાળી. એ ઈચ્છા મૃત્યુ પણ કઈ કલમમાં આવશે? 21મી કલમમાં, બરોબર ને.
કોક છે રાણા કરીને એને, હા કોક રાણા છે બરોબર, મને એક્ઝેક્ટલી યાદ નહીં, પણ તમે યાદ રાખો કે 13 વર્ષથી કેવું છે કે કોમામાં હતા તો એને હવે મંજૂરી આપી દીધી છે બરોબર. તો આપણે શું છે ટ્રિપલ તલાક જે છે બરોબર, અલ્હાબાદ ઉચ્ચ અદાલતે આપેલું બરોબર. અને કઈ કલમ આવશે આપણે 21મી. સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવા દિશા નિર્દેશ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 44મી. હવે આને કોમન સિવિલ કોડ લાગુ થયો છે અત્યારે ગોવામાં છે. ક્યાં છે? ગોવામાં. હવે એના પછી પાછો ક્યાં લાગુ કર્યો એમને? ઉત્તરાખંડ. બે લખી કાઢો તમે, ગોવા અને ઉત્તરાખંડ. આપણા માટે કોઈ સમિતિ બની ગુજરાતની? ગુજરાતે પણ સમિતિ બનાવી છે, એનું નામ શું છે? રંજન દેસાઈ. ડોક્ટર લગાવજો કાં તો શું લગાવજો? 3 2 મીતભાઈ આની રીલ્સ બની જશે. બરોબર. ચલો, આ સંસ્થા છે, આપણે સંસ્થા નહીં કરીએ બરોબર. હા, 41મી 42મી 43મી કલમમાં નીચે નાના નાના શબ્દ મૂકવાના છે તમારે, એ તમારે જાતે મૂકવાના છે. હવે મેં આની અંદર તમને જો ગોવા લખાયું, બીજું ક્યાં લાગુ પડ્યું છે? ઉત્તરાખંડ. આપણા ગુજરાતે એક સમિતિ બનાવી છે, એમનું પણ નામ લખાયું છે મેં બરોબર, ડોક્ટર રંજન દેસાઈ બરોબર. હવે આપણે છે ને એના સિવાય ડાયરેક્ટ જ કયા ક્વેશ્ચન ઉપર જઈશું? 1971. આ બધા કેવું છે ઇન્ટરનેશનલ રિલેશનશિપના છે બરોબર. હવે આવ્યું પ્રધાનમંત્રી જન ધન યોજનાનું સૂત્ર શું હતું? મેરા ખાતા ભાગ્ય વિધાતા બરોબર. હવે આની અંદર ધ્યાન રાખજો, આને શું લખી દો? નાણાકીય સમાવેશન. શું લખી દો? નાણાકીય સમાવેશન. અને કઈ તારીખથી લાગુ થઈ છે એ મને તારીખ આપવાની, પ્રધાનમંત્રી જનધન યોજનાની તારીખ આપો. બધાની એક તારીખ આવી જોઈએ. હા, હવે બધા એ જ લખી કાઢો. શું લખી દો? 28 ઓગસ્ટ 2014 બરોબર ને. હવે મને એમ કહો કે તમને અત્યારે શું છે કે પ્રધાનમંત્રી જનધન યોજનાની ડેટ પૂછાશે. સીસીમાં 30 માર્ક્સની છે ખબર યોજનાઓ, પ્રિલિમ્સમાં નહીં મેઇન્સમાં બરોબર. હવે જો મત વિસ્તારોનું હાલનું સીમાંકન, હા જો આપણે કહેવાય ને 2 પોઈન્ટ કરે ને યોજનાના, તો હવે ધ્યાન શું રાખવાનું? આ યોજના કયા વિભાગ દ્વારા હેન્ડલ થાય છે અથવા કયા મંત્રાલય હેઠળ આવે છે? તો મંત્રાલય તમારે કરવાનું બરોબર. હવે આપણે ધારો કે કોઈ પણ યોજના પૂછાય ને તો યોજના આપણે છે ને બધા પ્રશ્ન ભેગા કરીશું યોજનાના, અને એને કઈ રીતે પૂછ્યું છે. તો આ યોજનાની ટેગલાઇન પૂછી આપણે. ટેગલાઇન શું હતી? મેરા ખાતા ભાગ્ય વિધાતા. તો હવે ટેગલાઇન પછી એ ક્યારથી શરૂ થઈ છે બરોબર, શરૂઆત પૂછે એની બરોબર. પછી શું પૂછે? મંત્રાલય પૂછે. પછી શું પૂછે? ઉદ્દેશ્ય પૂછે બરોબર. હવે ઉદ્દેશ્ય પછી શું પૂછે કે કોણ આની અંદર એલિજિબલ છે બરોબર. એટલે આ શું છે, આપણે આ રીતે બનાવીએ તો કોઈ પણ યોજનાને આટલા હુક પોઈન્ટ જ કરવાના. પછી આપણે વધારે વાંચીને જઈએ ને તો એ લોકો તમને પાછા ક્યાંક પ્રમોશન આપી દેશે કે તું इसके लिए बने ही नहीं हो. બરોબર. ચલો, હવે શું છે? મત વિસ્તારોનું હાલનું સીમાંકન 2001ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું છે. મત વિસ્તારોના હવે પછીના સીમાંકન ની રચના કયા આધારે કરવામાં આવશે? તો 2026ની પછીની પ્રથમ વસ્તી ગણતરી. હવે મને એમ કહો, સીમાંકન પંચ ની કોઈ કલમ છે બંધારણમાં? અને સીમાંકન પંચ પહેલા તમે એવું લખી દો, સીમાંકન પંચ લખી કાઢો બરોબર. સીમાંકન પંચ. હવે સીમાંકન પંચ કેમ બનાવવામાં આવે? લોકસભાની અને વિધાનસભાની બેઠકો નક્કી કરવા
માટે. બરોબર. હવે સીમાંકન પંચની કોઈ કલમ છે ખરી? 82મી કલમ છે એવું કંઈક ખબર તમને? 82મી? તમે બધા હોશિયાર બહુ વધારે છો હે ને? સીમાંકન પંચની કલમ અત્યારે લખો તો કઈ લખજો? 82, 82. એટલે અહીંયા આટલું તો લખી રાખો. કઈ કલમ આવશે? 82. 82માં શું લખેલું છે? છે જ આપણે 82મી રાખો લોકસભાની, એટલે સંસદની 82 છે. બરોબર. અત્યારે 82 તો કરો. અને હા, તમને કેવું લાગે, જો આ લોકો છે ને તમને કલમ પૂછી જ હોય પણ કલમનો સારાંશ પૂછે છે. અત્યારે જે નવી એસઓપીમાં છે ને એ કલમનો સારાંશ જ પૂછે છે તમને. જો બરોબર ને? ચલો હવે એના પછી જોઈએ આપણે કે શું ભારતના બંધારણમાં નીચે પૈકી કયા અનુચ્છેદમાં સંઘ અને રાજ્યો વચ્ચે વહીવટી સંબંધો છે? બરોબર. શું પૂછ્યું છે? વહીવટી સંબંધો. બરોબર. કઈ કલમ છે? 256 થી 263. હવે આપણે ખાલી આટલું ધ્યાન રાખો કે આનો ભાગ કયો, મને આનો ભાગ શોધી આપો. ચલો, આ કયા ભાગમાં આવશે? લખ્યું છે ને ભાગ કે નહીં લખ્યા? આ કયા ભાગમાં આવશે? ભાગ તો લખો પહેલા, જો યાદ આવી જાય ને. ભાગ 11 છે કે 12 છે? હે ને? 11. એનું નામ શું છે? સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો. બરોબર. એટલે અહીંયા તમે અહીંયા લખી દેજો એમ, સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો. એમાં વહીવટી સંબંધો આવે, પછી કયા આવશે? નાણાકીય સંબંધો આવશે, છે ને? બરોબર. ધારાકીય એટલે ધારાકીયમાં નાણાકીય આવી જશે, આપણે પેલું પૈસાનું ચાલે ને, કરનું. બરોબર. ચલો, એના સિવાય આપણે શું લખ્યું? 42મો ક્વેશ્ચન જો, રાજ્યોને દર વર્ષે સહાયની જરૂર મુજબ અનુદાન સહાય કોની ભલામણથી પૂરી પાડવામાં આવે છે? તો જવાબ શું આવે? સંસદ. બરોબર. ચલો હવે આ 43મો ના કરતા તમે અત્યારે. બરોબર. 44મો ક્વેશ્ચન છે, સીમાવર્તી ચુકાદો. એટલે આને ટાઇટલ આપણે શું આપણે? કેસ. બરોબર ને? હવે જો શું કહે છે? દુષ્કાળ સંચાલન અંગેના નિર્દેશો કોને કરેલું? સ્વરાજ અભિયાન વિરુદ્ધ ભારત સરકાર. એટલે આવી લાઈન દેખાય તમારે ડાયરેક્ટ, અથવા તો મેઇન્સ આન્સર રાઇટિંગ કરતા હોય ત્યારે પણ આ લાઈન કામ આવશે આપત્તિ વ્યવસ્થાપનમાં. બરોબર ને? નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ એક્ટ એટલે લઘુમતી. બરોબર. એમાં કેટલી લઘુમતી કહેવાય છે ને સમુદાયો છે? તો જો હિન્દુ સિવાય બધા શેમાં આવે? લઘુમતીમાં. જો મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, શીખ છે, બૌદ્ધ છે, જરથોસ્ત, ધેટ મીન્સ કે પારસી. ખબર છે ને? અને પેલામાં શું? જૈન. ટોટલ કેટલી કોમ્યુનિટી છે? તો બરોબર ને? ચલો હવે જો ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચે પૈકી કયા વિભાગો આવશે? તો આ બધા વિભાગો છે. સત્તાવાર ભાષાનો, જમ્મુ કાશ્મીર બાબતનો વિભાગ, રાજ્યોનો વિભાગ, સીમા સંચાલનનો વિભાગ. જો સારા સારા વિભાગ છે ને ગૃહ વિભાગ જોડે આવતા હોય. બરોબર. એટલે તમને ખબર હોય તો અમુક જણ કેવું છે, આપણે રાજનીતિમાં કોઈ મુખ્યમંત્રી બનવા માંગે કાં તો ગૃહમંત્રી. બરોબર ને? ચલો એના પછી 47મી આપણે સિંધુ જળ સંધિ કરીએ નહીં. 48મો ક્વેશ્ચન કરીએ આપણે. શાસનની વ્યાખ્યા આ કઈ કલમમાં છે? 37. શાસન શબ્દ અત્યારે યાદ રાખો. હવે અહીંયા છે ને તમે આ કલમ અહીંયા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. બરોબર. આની કલમ કેટલી છે? 36 થી 51. એટલું લખી કાઢો. અહીંયા ક્યાંક જગ્યા હોય તો શું લખો? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરોબર. હવે સિદ્ધાંતો લખી કાઢ્યું તમે. હવે એમાં શું લખો તમે? ખાલી કલમ 37 અને 36 થી શું આવે? 51. બરોબર ને? 49મો ક્વેશ્ચન
છે એનો? હા, એનો જ છે. જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહમાં ચૂંટાયેલો હોય તો તેણે 10 દિવસમાં પોતે કયા ગૃહમાં રહેવા માંગે છે તેની જાણ કરવી પડશે. જો તે એવું ના કરે તો તેની રાજ્યસભાની બેઠક ખાલી પડશે. આ આપણે લાઈન શેમાં લખી દેવાની? સંસદ જ્યાં લખીએ ત્યાં, બરોબર ને? જો કોઈ ગૃહનો ચાલુ સભ્ય બીજા ગૃહમાં ચૂંટાય તો તેની પ્રથમ ગૃહની બેઠક કેવી ગણવી? ખાલી. બરોબર? જો કોઈ વ્યક્તિ સંસદના કોઈ એક ગૃહમાં 2 બેઠકો ઉપરથી ચૂંટાય તો તેણે કોઈ એક બેઠક માટે વિકલ્પ આપવો પડશે, અન્યથા બંને બેઠકો ખાલી પડશે. આ બધા કેવા છે? સાચા. કેવું તો પડશે ને કે હું રાજ્યસભામાં રહીશ કાં તો લોકસભામાં, બરોબર ને? ચલો, એના સિવાય 50મો ક્વેશ્ચન જોઈએ આપણે. શું લખ્યો છે? ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સોંપણી, એટલે કે ખબર સત્તાની સોંપણી 3 સૂચિમાં કરવામાં આવી છે. કેન્દ્ર સૂચિ, પછી એક આવે રાજ્ય અને એક સંવર્તી, બરોબર? એના સિવાય પણ એક આવે છે અવશિષ્ટ સૂચિ. જે ત્રણેયમાં ના આવ્યું હોય ને એ બધા વિષયો શેમાં જશે? અવશિષ્ટમાં. તો આ બધી સૂચિ છે ને પહેલા કયા શેમાં હતી? 1935 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. એની આગળ તમે 2/3 લખો. ભારતનું 2/3 ભાગનું બંધારણ આપણે શેમાંથી બનાવ્યું છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી, બરોબર ને? ચલો, આપણે આટલે સુધી રાખીએ. 50 ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા, બરોબર ને?